નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। આજરોજ તારીખ 17/1/2025 શુક્રવારના રોજ આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટર સાહેબશ્રી તથા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી ખાણ ખનીજ વિભાગ દાહોદને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર ચાલતા ઈંટોના ભઠ્ઠા બંધ કરવામાં આવે અને ઈંટોના ભઠ્ઠાના માલિક પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું અને 15 દિવસનું અલ્ટિમેટ આપવામાં આવ્યું। જો તંત્ર 15 દિવસમાં કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં ધરણા પર પણ બેસવાની ચીમકી મીડિયા દ્વારા આપવામાં આવી છે, જેમાં દાહોદ જિલ્લા પ્રમુખ રાકેશભાઈ બારિયા, દાહોદ જિલ્લા યુવા મોરચા પ્રમુખ કૃષ્ણા ચારેલ, ગુજરાત યુવા મોરચા મંત્રી શંકરભાઈ કલારા, દાહોદ તાલુકા ઉપપ્રમુખ હસુભાઈ બિલવાડ, ગરબાડા તાલુકા ઉપપ્રમુખ અનિલ કટારા, આશિષભાઈ ડામોર, મહેન્દ્રભાઈ માવી, સંદીપભાઈ તથા આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તા હાજર રહ્યા હતા। કલમ યુદ્ધ સમાચાર દાહોદ। આવેદનપત્ર છે દાહોદ જિલ્લામાં જે ગેરકાયદેસર ઈંટોના ભઠ્ઠા ચાલે છે એના માટે અમે વગર લાયસન્સના છે અને બીજા નિયમ મુજબ જે ચાલી રહ્યા છે એ બંધ થવા જોઈએ, એના માટે અમે આવેદનપત્ર આપીએ છીએ અને સાથે સાથે જે પણ ભઠ્ઠાઓ ઇનલીગલી ચાલી રહ્યા છે એમાં લગભગ દાહોદ તાલુકાના 20 થી 25 એવા ઇનલીગલી ચાલેલા ભઠ્ઠાઓ છે અને દરેક તાલુકામાં પણ એવા ભઠ્ઠાઓ છે। આજરોજ આમ આદમી પાર્ટી દાહોદ વતી ખાણ ખનીજ અને કલેક્ટર સાહેબની ઓફિસમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે દાહોદ જિલ્લાની અંદર ગેરકાયદેસર ચાલતા જે ભઠ્ઠાઓ છે એ ઇનલીગલી લાયસન્સ વગરના છે અને એના અંદર દરેક તાલુકાની અંદર લીમખેડા, ધાનપુર, બારિયા, દાહોદ, ગરબાડા, ઝાલોદ, સંજેલી, ફતેપુરા અને સિંગવડ એવા દરેક તાલુકાની અંદર ઇનલીગલી ભઠ્ઠાઓ ચાલી રહ્યા છે એ ટૂંક સમયની અંદર બંધ કરવામાં આવે, એમના જે લાયસન્સ રદ થયેલા છે એ લાયસન્સ રદ કરી અને એમને સીલ મારવામાં આવે એવી અમારી માંગણી છે। જો દિન 15ની અંદર આ ભઠ્ઠાઓ બંધ કરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં આમ આદમી 15 દિવસ પછી કલેક્ટર ઓફિસે ધરણા પ્રદર્શન કરશે। જોહાર। આજ રોજ તારીખ 17/1/2025ના રોજ અમે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબશ્રી તથા ખાણ ખનીજ વિભાગને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં જે દાહોદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઈંટોના ભઠ્ઠા ચાલે છે તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કેમ કે જે અમુક ઈંટોના ભઠ્ઠા ચાલે છે તેમને જે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાંથી લાયસન્સ આપવામાં આવેલી છે તેનો સમયગાળો પણ પૂરો થઈ ગયેલ છે। સાથે સાથે જે માટી ક્યાંથી લાવે છે અને કોના સર્વે નંબરમાંથી, ખાતા નંબરમાંથી લાવે છે તે પણ એમની પાસે કોઈ પણ પ્રકારનો દસ્તાવેજ નથી, એટલે માટી ચોરીની હોય એવું સાબિત થાય છે અને સરકારની રોયલ્ટીને પણ બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે, એટલે એની પણ તપાસ કરવામાં આવે। સાથે સાથે જે બિનખેતી જમીન કરાવેલ હોય ઈંટ ઉદ્યોગ માટે તેના કરતાં વધારે પ્રમાણમાં ઈંટ ઉદ્યોગ ચાલી રહ્યું છે, કેમ કે જે બિનખેતી કરાવવાની હોય તો આજુબાજુ તારની ફિનિશિંગ કરાવવાની હોય એ પણ કરેલ નથી। સાથે સાથે જે પણ ઈંટોના ભઠ્ઠા ચાલે છે ત્યાં જે 18 વર્ષથી નાના બાળકો પણ કામ કરે છે તેની પણ કાર્યવાહી કરવામાં આવે અને તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે।